જો પ્રેગ્નન્સી દરમિયાન તમને બ્લડ પ્રેશરની બીમારી ડાયગ્નોઝ થાય છે તો કઈ વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવું? નંબર 1, મીઠાવાળો તમામ ખોરાક બંધ કરવો, જેમ કે રોસ્ટેડ પાપડ બંધ કરવા, અથાણું બંધ કરવું કે જેમાં મીઠું વધારે, પ્લસ તમે એક્સ્ટ્રા સોલ્ટ નાખો છો જે તમારા સલાડ છાશમાં, તો એ બંધ કરવું ખૂબ જ જરૂરી છે. નંબર 2, તમારા યુરિન એટલે કે પેશાબનો આલ્બ્યુમિનનો રિપોર્ટ ખૂબ જ જરૂરી છે, જે તમારા ડૉક્ટર તમારી દરેક એડવાઇસ વખતે કરાવશે. એમાં આલ્બ્યુમિનનું લેવલ ટ્રેસથી લઈને +4 સુધી હોય છે અને એ લેવલ મુજબ તમને તમારા ડૉક્ટર દવા અથવા તો એડવાઇસ આપશે જે ફોલો કરવાની છે. નંબર 3, બ્લડ પ્રેશર તમારે રેગ્યુલર ચેકઅપ કરવું ખૂબ જ જરૂરી છે. તમારી પાસે બ્લડ માપવાનું મશીન છે તો એ ડેઇલી મોનિટરિંગ કરો, અથવા નથી તો તમે નજીકના ફેમિલી ડૉક્ટર પાસે અઠવાડિયામાં 2 વખત બ્લડ પ્રેશર મપાવવું ખૂબ જ જરૂરી છે. નંબર 4, બ્લડ પ્રેશરની તમને જે તમારા ડૉક્ટરે મેડિકેશન આપી છે એ રેગ્યુલર લેવી ખૂબ જ જરૂરી છે. નંબર 5, તમને ક્યારેય પણ અતિશય માથું દુખવું, ખૂબ જ વોમિટ થવી, પગે ખૂબ જ સોજા વધવા, વજન તમારું જરૂર કરતાં વધારે વધી જવું અથવા તો ખેંચ આવી, આ પાંચેયમાંથી કોઈ પણ સિમ્ટમ દેખાય તો તમારા ડૉક્ટરનો ઇમરજન્સીમાં કોન્ટેક્ટ કરવો.